નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓનલાઈન હોમ લર્નિંગ ફોર ઇંગ્લિશ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓનલાઈન હોમ લર્નિંગમાં સૌથી વધુ અગત્યનો ટોપિક એપ્લિકેશન રાઇટિંગ વિશે અભ્યાસ કરીશું. એપ્લિકેશન રાઇટિંગ જે છે એ તમારા અભ્યાસની અંદર ધોરણ 12ની જો વાત કરીએ તો ધોરણ 12ની અંદર આ જે રાઇટિંગ છે તે 6 માર્ક્સમાં પૂછાય છે, 6 માર્કમાં પૂછાય છે અને 6 માર્ક આપણા બહુ અગત્યના છે. અગાઉના વિડીયોમાં સ્પીચ રાઇટિંગ મેં તમને સમજાવેલું છે, તો સ્પીચ રાઇટિંગની અથવામાં એપ્લિકેશન રાઇટિંગ પૂછાય છે. એટલે કાં તો તમે સ્પીચ લખો અથવા તમે એપ્લિકેશન લખો, બંનેના 6 માર્ક છે. અને સ્પીચ રાઇટિંગ મેં તમને સમજાવેલી છે, એનું ડિસ્ટ્રીબ્યુશન જે માર્ક્સનું છે એ પણ મૂકેલું છે વિડીયોમાં. અને આ વિડીયોની અંદર આપણે 6 માર્ક્સ એપ્લિકેશન રાઇટિંગનું ડિસ્ટ્રીબ્યુશન માર્ક્સનું કેવી રીતે છે એ સમજીશું અને એનું ફોર્મેટ સમજ્યા બાદ આપણે ઉદાહરણની મદદથી એપ્લિકેશન રાઇટિંગને સમજીશું. એપ્લિકેશન રાઇટિંગ જે છે એમાં પહેલાં તો આપણે એડ્રેસ કેવી રીતે લખવું એ સમજવાનું છે. અગાઉ તમે એપ્લિકેશન ભણી પણ ગયા હશો. તો સૌથી પહેલાં એપ્લિકેશન રાઇટિંગમાં આપણે લખીએ છીએ સેન્ડર્સ નેમ. સેન્ડર એટલે કે જે અરજી કરે છે તે. અરજી લેખનમાં સૌ પ્રથમ જે અરજી કરે છે એનું નામ લખવાનું છે. તમને સૂચના આપેલી હશે કે કોણ અરજી કરે છે, જેવી રીતે કે હિરલ પટેલ રાઇટ્સ એન એપ્લિકેશન એવું આપેલું હોય, એનો અર્થ એવો થયો કે હિરલ પટેલ અરજી કરે છે. તો સેન્ડર્સ નેમની અંદર તમારે હિરલ પટેલ લખવું પડે. ઘણા વિદ્યાર્થીઓ પોતાનું નામ લખી નાખતા હોય છે, અહીંયા પોતાનું નામ લખવાનું નથી. તમને આપેલ સૂચનામાં જે વ્યક્તિનો અરજી મોકલનાર તરીકેનો ઉલ્લેખ કરેલો હોય તે જ વ્યક્તિનું નામ અહીંયા આપણે લખીએ છીએ. એ લખ્યા બાદ એની નીચે લખવું પડશે એડ્રેસ. એડ્રેસ એટલે સરનામું. સરનામું પણ તમને સૂચનામાં આપેલું જ હશે, તો એ સરનામું તમારે લખવાનું. તો આ થઈ અરજી કોણ મોકલે છે એની વાત. જે અરજી મોકલે છે અથવા તો જે અરજી કરે છે તેનું નામ લખો અને એની નીચે એનું સરનામું લખો. ત્યારબાદ સરનામું લખ્યા બાદ જે બીજા નંબરની અગત્યની બાબત આવે છે તે છે ડેટ, તારીખ. કઈ તારીખે અરજી કરીએ છીએ એ તારીખ આપણે અચૂક લખવી પડે, બરાબર. તો આ જે કામ જે છે એ કામની અંદર તમારે આ જે સિક્વન્સ છે એટલે આ જે ક્રમ છે તે જાળવી રાખવાનો છે. સૌથી પહેલાં આપણે લખીશું અરજી મોકલનારનું નામ, એની નીચે અરજી મોકલનારનું સરનામું અને એની નીચે તારીખ. તારીખ જો તમને સૂચનામાં ના આપેલી હોય તો જે તે દિવસની તમે તારીખ લખી શકો છો, અથવા તમે અગાઉથી કોઈ તારીખ વિચારી હોય તો એ પણ તમે લખી શકો છો. એ એક્ઝામ્પલની મદદથી આપણે સમજીશું. ત્યારબાદ TO ટુ કરીને ત્રીજી જે બાબત છે, ટુ કરીને આપણે કોને અરજી કરી રહ્યા છીએ એનું આપણે ડેઝિગ્નેશન લખવાનું છે. રિસિપન્ટ્સ ડેઝિગ્નેશન એટલે કે આપણે જેને અરજી મોકલીએ છીએ તે વ્યક્તિનો હોદ્દો. જેમ કે કોઈ શિક્ષક અરજી કરી રહ્યા હોય તો એ સંબોધન કરશે ટુ ધ પ્રિન્સિપાલ. એવી રીતે ટુ ધ મેનેજર, કોઈ મેનેજરને અરજી કરી રહ્યા હોય તો અહીંયા TO2 લખ્યા બાદ અલ્પ વિરામ કરવાનું. અલ્પ વિરામ કર્યા બાદ નીચે કોને આપણે અરજી કરી રહ્યા છીએ એ વ્યક્તિનું નામ નથી લખતા. અહીંયા યાદ રાખજો, એ વ્યક્તિનું આપણે નામ લખવાનું નથી.
પણ એ વ્યક્તિનો આપણે હોદ્દો લખવાનો છે. આને પણ આપણે એક્ઝામ્પલની મદદથી સમજીશું. ત્યારબાદ એનું એડ્રેસ લખવાનું. બરાબર, જેમ કે પ્રિન્સિપાલનો હોદ્દો આપણે દર્શાવ્યો, ટુ ધ પ્રિન્સિપાલ, પણ એ પ્રિન્સિપાલ જે છે કઈ સ્કૂલના છે તે સ્કૂલનું સરનામું જે છે એના હોદ્દાની નીચે આવશે. તો આટલી બાબતો અગત્યની છે. સૌથી પહેલાં આપણે લખીએ છીએ સેન્ડર્સ નેમ. સૂચનામાં તમને આપેલું જ હશે કે કોણ અરજી કરે છે, એનું નામ લખવાનું, એની નીચે એનું સરનામું લખવાનું. ત્યારબાદ તારીખ લખવાની. તારીખ લખ્યા બાદ TO2 કરીને આ અરજી કોને મોકલવામાં આવી છે અથવા તો કોને કરવામાં આવી છે એ વ્યક્તિનો હોદ્દો લખીશું, નામ નહીં. હોદ્દો લખ્યા બાદ એ હોદ્દાને દર્શાવતું નીચે આપણે એડ્રેસ લખીશું. અને આ હોદ્દો અને એડ્રેસ બંને પણ તમને સૂચનામાં આપેલું હોય છે. સૂચનાની અંદર આપેલું હોય છે કે કોને અરજી કરી, ટુ ધ પ્રિન્સિપાલ. પછી પ્રિન્સિપાલ લખ્યા બાદ સ્કૂલનું નામ આપેલું હોય, ધારો કે સ્કૂલનું નામ હોય શારદા વિદ્યાલય, તો શારદા વિદ્યાલય, તો તમારે લખવાનું ટુ ધ પ્રિન્સિપાલ શારદા વિદ્યાલય. એ રીતે તમારે લખવાનું રહેશે. આને આપણે એક્ઝામ્પલની મદદથી તો સમજીએ છીએ, પણ આ બધી બાબતો જે છે તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ જે ચોથી બાબત છે એ છે સબ્જેક્ટ, વિષય. કોઈ પણ અરજી લખીએ તે અરજીનો આપણે વિષય લખવો પડે. વિષયની અંદર આપણે કઈ પોસ્ટ માટે અરજી કરીએ છીએ તે દર્શાવવાનું રહેશે. એ આપણે આગળ એક્ઝામ્પલની મદદથી સમજીએ છીએ. સેલ્યુટેશન એટલે સંબોધન. સંબોધનની અંદર આપણે રિસ્પેક્ટેડ સર અથવા રિસ્પેક્ટેડ મેડમ લખી શકીએ. ડિયર સર કે ડિયર મેડમ લખવું એ બહુ યોગ્ય નથી, કારણ કે આપણે જ્યારે અરજી કરીએ છીએ ત્યારે આપણે આપણા ઉપરી અધિકારીને અરજી કરીએ છીએ અને ઉપરી અધિકારીને આપણે માનવાચક શબ્દથી જ સંબોધન કરાય. આથી આપણે રિસ્પેક્ટેડ શબ્દનો ઉપયોગ કરીશું, રિસ્પેક્ટેડ સર અથવા રિસ્પેક્ટેડ મેડમ. ત્યારબાદ પેરેગ્રાફ ફોર બિગિનિંગ. ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ તમારે લખવો પડશે. કેવી રીતે લખવાનો એ હું તમને એક્ઝામ્પલની મદદથી સમજાવું છું. અને જ્યારે પણ તમે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ લખો છો એ ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ તમને કોઈ પણ અરજી પૂછાય તો એના માટે તમે એ કોમન વાક્યો જે છે એનો ઉપયોગ કરી શકશો. એટલે કોઈ પણ અરજી પૂછાય તો ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફમાં ખાલી તારીખ બદલવાની હોય છે, ફકરો જે છે તમે એનો એ તૈયાર કરેલો લખી શકો છો. તો આ 6 મુદ્દા જે છે જેની આપણે અત્યારે ચર્ચા કરી, અહીંયા સુધી 6 મુદ્દાના 2 માર્ક છે. 2 માર્ક્સ 2 માર્ક છે. સેન્ડર્સ નેમથી લઈને 2, પછી રિસિપન્ટ્સ ડેઝિગ્નેશન લઈએ, સબ્જેક્ટ, સેલ્યુટેશન અને પેરેગ્રાફ ફોર બિગિનિંગ. આટલી બાબતો આપણે કમ્પ્લીટ કરીએ ત્યાં સુધીના તમને 2 માર્ક મળે છે. હવે આ 2 માર્ક મેળવવા માટે તમારું સરનામું લખવાની ફોર્મેટ કેવી હોવી જોઈએ એ પણ આપણે સમજીશું, એમાં ભૂલચૂક ના હોય. ત્યારબાદ સબ્જેક્ટ યોગ્ય રીતે હાઇલાઇટ કરીને લખેલો હોય અને સંબોધન કરેલું હોય અને ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફમાં સ્પેલિંગ મિસ્ટેક ના હોય, વાક્ય રચના યોગ્ય હોય. એ બધાને એકસાથે જોઈને તમને 2 માંથી માર્ક આપવામાં આવતા હોય છે. ત્યારબાદ શરૂ થશે જેને આપણે મુખ્ય અરજીનો ભાગ કહીએ છીએ, એ છે બાયોડેટા. રિઝ્યુમ, જેમાં સૌ પ્રથમ આપણે પર્સનલ ડિટેલ્સ લખીશું. વ્યક્તિગત માહિતી કેવી રીતે લખવી એ અગાઉ આપણે હવે જોઈએ છે. ત્યારબાદ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ, એક્સપિરિયન્સ, એક્સપેક્ટેડ સેલરી, રીઝન ફોર ચેન્જ અને રેફરન્સ. અહીંયા સુધી તમે કમ્પ્લીટ કરી નાખો અરજી તો એના
3 માર્ક્સ મળે છે. અને ત્યારબાદ 8મો જે મુદ્દો છે ક્લોઝિંગ પેરેગ્રાફ. ક્લોઝિંગ પેરેગ્રાફ પણ તમે દરેક અરજી માટે એક કોમન ફકરો તૈયાર કરી શકો છો. જેવી રીતે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ છે એ જ રીતે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ છે એ જ રીતે ક્લોઝિંગ પેરેગ્રાફ પણ કોઈ પણ તમને અરજી પૂછાય તમે એ જ વાક્યનો એ જ ફકરાનો ઉપયોગ કરી શકો છો. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ અને એન્ક્લોઝર્સ એના તમને મળે છે 1 માર્ક. આ બધી બાબતોને આપણે એક્ઝામ્પલની મદદથી સમજીએ છીએ, પણ અહીંયા આપણે સબ્જેક્ટનું આપણો જે એપ્લિકેશન રાઇટિંગ જે છે એનું આપણે કઈ રીતે માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે તે જોયું. બરાબર કે સૌ પ્રથમ આપણે પહેલો મુદ્દો જે છે સેન્ડર્સ નેમથી લઈને 6થો મુદ્દો આપણો આવે છે પેરેગ્રાફ ફોર બિગિનિંગ, ત્યાં સુધીના આપણને 2 માર્ક્સ મળે છે. ત્યારબાદ આપણે બાયોડેટા લખી અને એની અંદર મેં જેટલી ડિટેલ્સ તમને સ્ક્રીન ઉપર બતાવી, પર્સનલ ડિટેલ્સ, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ, એક્સપિરિયન્સ, એક્સપેક્ટેડ સેલરી, રીઝન ફોર ચેન્જ અને રેફરન્સીસ લખીએ એના તમને 3 માર્ક્સ મળે છે. અને ત્યારબાદ ક્લોઝિંગ પેરેગ્રાફ લખો, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ લખો અને એન્ક્લોઝર્સ લખો, એનો 1 માર્ક મળે છે. હવે આપણે 1 બાય 1 એક્ઝામ્પલની મદદથી આને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલી બાબત જે છે સેન્ડર્સ નેમ, એડ્રેસ. એ મેં તમને સમજાવ્યું કે નામ તમને સૂચનામાં આપેલું જ હશે અને એની નીચે તમારે સરનામું લખવાનું છે. ત્યારબાદ છે ડેટ. તારીખ કેવી રીતે લખવી એ સમજી લઈએ. તો તારીખ લખવા માટે અહીંયા મેં તમને એક ખાલી એક્ઝામ્પલ, એક દ્રષ્ટાંત આપ્યું છે. એ દ્રષ્ટાંત તમે જોઈ લો કે તારીખ આપણે આ રીતે લખીએ છીએ. સૌથી પહેલાં આપણે તારીખ લખીશું 19th ડિસેમ્બર અલ્પવિરામ 2020. જરૂરી નથી કે તમે આ જ તારીખ લખો એ જરૂરી નથી, પરંતુ તમે આ રીતે તારીખ લખી શકો છો. તો સૌથી પહેલાં આપણે લખીશું તારીખ, ત્યારબાદ મહિનો, પછી અલ્પવિરામ અને વર્ષ. 19th ડિસેમ્બર અલ્પવિરામ કર્યું છે, પછી 2020. આ રીતે તમે ડેટ લખવાની રહેશે. ત્યારબાદ જે ત્રીજી બાબત હતી હોદ્દો દર્શાવવાની TO2 કરવું અને રેસિપન્ટ્સ ડેઝિગ્નેશન દર્શાવવું. બરાબર, તો 2 કરીને રેસિપન્ટ્સ ડેઝિગ્નેશન તમારે દર્શાવવાનું, એનું એડ્રેસ લખવાનું રહેશે. ચોથી બાબત આપણે સમજી લઈએ સબ્જેક્ટ કઈ રીતે લખવો, બહુ જ અગત્યનું છે. તો સબ્જેક્ટ લખવા માટે અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, સબ્જેક્ટ લખવા માટે મેં કયા વાક્યનો ઉપયોગ કર્યો છે, એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ. આ વાક્ય કોમન તમે કોઈ પણ અરજી પૂછાય તો એના માટે લખી શકો છો. એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ. આટલું લખ્યા બાદ આર્ટિકલ મૂકવો પડે. તો એ અથવા એન આર્ટિકલનો ઉપયોગ થાય. અહીંયા A/N લખેલું છે, એ અથવા એન. જેમ કે જોગ્રાફી ટીચર હોય તો જોગ્રાફીની આગળ એ આર્ટિકલ આવે, તો આપણે લખીશું એ જોગ્રાફી ટીચર. પણ ઇંગ્લિશ ટીચર માટેની અરજી હોય તો એની આગળ એન આર્ટિકલ આવે, તો આપણે લખવું પડે એન ઇંગ્લિશ ટીચર. એનો અર્થ એવો થયો કે તમારે આર્ટિકલ જે છે એ સમજીને મૂકવા પડે. જો આર્ટિકલ લખવામાં ભૂલ કરો તો પણ એ મિસ્ટેક ગણાય. પણ આ વાક્ય જે છે એ કોમન રહેશે. એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ. આર્ટિકલ મૂકવાનો એ અથવા એન આપેલા હોદ્દાનો જે પ્રથમ આલ્ફાબેટ છે એને ધ્યાનમાં રાખીને, અને ત્યારબાદ મેં અહીંયા
ખાલી જગ્યા છોડી દીધી છે, એની અંદર અરજીમાં જે હોદ્દા માટેની અરજી પૂછાયેલી હોય તે હોદ્દાનું તમારે નામ લખવાનું. બરાબર છે? જો લાઇબ્રેરિયન હોય તો આપણે લખીશું એ લાઇબ્રેરિયન. ઇંગ્લિશ ટીચર હોય તો આપણે લખીશું એન ઇંગ્લિશ ટીચર. મેથ્સ ટીચર હોય તો આપણે લખીશું એ મેથ્સ ટીચર. આ રીતે એકાઉન્ટન્ટ હોય તો એન એકાઉન્ટન્ટ. તો એ જગ્યા મેં એટલે છોડી છે કે એમાં આપેલ સૂચનામાં જે હોદ્દો આપેલો હોય એ તમારે લખવાનો રહેશે. તો એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ A/N પછી ખાલી જગ્યા. ત્યારબાદ જે છે એ છે સેલ્યુટેશન, એટલે કે સંબોધન. સંબોધન મેં તમને સમજાવ્યું તેમ સંબોધનની અંદર આપણે માનવાચક શબ્દનો જ ઉપયોગ કરીશું. રિસ્પેક્ટેડ, રિસ્પેક્ટેડ સર, અને ત્યારબાદ અલ્પવિરામ. ત્યારબાદની જે બાબત છે એ છે પેરેગ્રાફ ફોર બિગિનિંગ, અને તમારા માટે બહુ જ અગત્યની બાબત છે. છઠ્ઠી જે બાબત છે પેરેગ્રાફ ફોર બિગિનિંગ. તો એની અંદર અહીંયા તમને હું જે વાક્યો બતાવું અત્યારે, એ વાક્યો કોઈ પણ એપ્લિકેશન તમને પૂછાય એના માટે તમે એ વાક્યો કોમન રીતે ઉપયોગમાં લઈ શકો છો. એટલે આ ફકરાને તમારે તૈયાર કરી નાખવાનો. એમાં વાક્ય રચનાની કોઈ ભૂલ નહીં હોવી જોઈએ, સ્પેલિંગ મિસ્ટેકની પણ કોઈ ભૂલ હોવી જોઈએ નહીં, અને ફકરાને તમે યોગ્ય રીતે સમજી લો. સૌથી પહેલાં આપણે પેરેગ્રાફ ફોર બિગિનિંગની અંદર કઈ એડવર્ટાઇઝમેન્ટની અંદર કઈ તારીખે આ હોદ્દા માટેની અરજી જે છે તે પ્રકાશિત થઈ છે એનો ઉલ્લેખ કરવો પડે. તો વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ્ડ ઇન ધ ડેઇલી ઇશ્યુ. ત્યારબાદ ખાલી જગ્યા. આ ખાલી જગ્યાની અંદર તમારે કોઈ પણ સમાચાર પત્રનું નામ લખવાનું રહેશે. અહીંયા તમારે સમાચાર પત્રનું નામ લખવાનું, જેમ કે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અથવા ગુજરાત સમાચાર. બરાબર? કઈ એડવર્ટાઇઝમેન્ટ કયા ન્યૂઝપેપરમાં પબ્લિશ થઈ છે તમારે લખવાનું છે. જો તમને સૂચનાની અંદર આપેલું હોય કે ગુજરાત સમાચારમાં પબ્લિશ થઈ છે તો તમે અહીંયા લખશો ગુજરાત સમાચાર. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આપેલું હોય તો તમે લખશો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. તો એ લખ્યા બાદ ડેટેડ, તારીખ લખવાની છે ડેટેડ. હવે અહીંયા મેં તારીખનું એક એક્ઝામ્પલ્સ આપેલું છે 17 ડિસેમ્બર 2020 તમને સમજાવવા માટે. વાસ્તવમાં અહીંયા તારીખ કઈ લખવાની, તો જે તારીખ તમે અરજી કરતી વખતે લખેલી હોય, તમારા સેન્ડર્સ નેમ, એડ્રેસ, અને ત્યારબાદ આપણે જે ડેટ લખીએ છીએ એ ડેટની અંદર જે તારીખ લખેલી હોય એના અગાઉની 2-3 દિવસ પહેલાંની તારીખ લખવી પડે. કારણ કે જો તમે માની લો કે 19મી ડિસેમ્બરે તમે અરજી કરી, તો 17મી ડિસેમ્બરે જ ન્યૂઝપેપરની અંદર જાહેરાત આવેલી હોય ત્યારે જ તમે 19મી ડિસેમ્બરે અરજી કરેલી હોય, અથવા તો તમે 18 ડિસેમ્બરે અરજી કરી શકો. પણ તમે 17 ડિસેમ્બરે 17 ડિસેમ્બરે જ્યારે ન્યૂઝપેપરની અંદર જાહેરાત આવેલી હોય તો તમે 15 કે 14 કે 12 ડિસેમ્બરનો ઉલ્લેખ કરી શકો નહીં. તો અહીંયા એટલી બાબત ધ્યાનમાં રાખવાની છે. કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા આપણે જે ડેટનો ઉલ્લેખ કરીએ છીએ, જે બીજા નંબરની વાત છે, સેકન્ડ પોઈન્ટની, કે અહીંયા જ્યારે આપણે તારીખનો ઉલ્લેખ કરીએ છીએ અરજીની અંદર કે આ તારીખે મેં અરજી કરી, તો જે તારીખે તમે અરજી કરી એના અગાઉની તારીખમાં જ ન્યૂઝપેપરની અંદર જાહેરાત આવેલી હોવી જોઈએ. એ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા આપણે લખીશું તારીખ, અને તારીખનું ફોર્મેટ કઈ રીતનું છે
સેમ એ રીતે સૌથી પહેલાં આપણે લખીશું ડેટ, ત્યારબાદ આપણે લખીશું મંથ અને પછી યર. અલ્પવિરામ. આઈ વુડ લાઇક ટુ એપ્લાય ફોર ધ અબોવ પોસ્ટ. માય ડિટેલ્સ વિથ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ આર ગિવન બિલો. કાઇન્ડલી કન્સિડર મી ફોર ધ અબોવ પોસ્ટ. આ ફકરો જે છે એ તમારો કોઈ પણ અરજી લેખન માટે તમે ઉપયોગમાં લઈ શકો છો. તમારે માત્ર 2 બાબતો બદલવી પડશે. એક છે ન્યૂઝપેપર, જે આપેલું હોય સૂચનામાં એનો જ ઉલ્લેખ કરો, એનું જ નામ લખવું. અને બીજી છે તારીખ. કઈ તારીખની અરજી છે એ અગાઉની તારીખમાં ન્યૂઝપેપરની અંદર એડવર્ટાઇઝ આવેલી હોવી જોઈએ. આ 2 બાબતો સિવાય તમારે આપેલ ફકરામાં કોઈ ચેન્જ કરવાનો રહેતો નથી. ફરીથી ફકરાને આપણે એક વખત વાંચી જઈએ. વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ્ડ ઇન ધ ડેલી ઇશ્યુ ખાલી જગ્યા ડેટેડ ખાલી જગ્યા આઈ વુડ લાઇક ટુ એપ્લાય ફોર ધ અબોવ પોસ્ટ. માય ડિટેલ્સ વિથ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ આર ગિવન બિલો. કાઇન્ડલી કન્સિડર મી ફોર ધ અબોવ પોસ્ટ. તો આ થઈ તમારી 6ઠ્ઠી બાબત. અને હવે આપણે લઈશું 7મી બાબત, જે બહુ જ અગત્યની છે, અને એ છે બાયોડેટા અથવા રિઝ્યુમ. અને એમાં પણ સૌથી પહેલાં આપણે લઈશું પર્સનલ ડિટેલ્સ. તો બાયોડેટાની અંદર સૌથી પહેલાં આપણે લઈશું પર્સનલ ડિટેલ્સ. પર્સનલ ડિટેલ્સ જે છે એની અંદર તમારે પ્રાથમિક તમારી વ્યક્તિગત માહિતી લખવાની છે. તો પ્રાથમિક વ્યક્તિગત માહિતી કઈ હોઈ શકે? તો સૌથી પહેલાં તમારે લખવું પડે નેમ. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા પોતાનું નામ લખી નાખે છે. તમારે પોતાનું નામ નથી લખવાનું. સેન્ડર્સ નેમ, પહેલો મુદ્દો જે આપણે જોઈ ગયા, કોણ અરજી કરે છે એ અરજીનું નામ તમને પરીક્ષામાં સૂચનામાં આપેલું જ હશે. એ નામ અહીંયા આપણે લખવાનું છે. ત્યારબાદ એડ્રેસ. એડ્રેસની અંદર ફરીથી તમારે સરનામું ફરીથી રિપીટ કરીને લખવાનું નથી. એની જગ્યાએ તમારે લખવાનું છે એઝ અબોવ, ઉપર દર્શાવ્યા મુજબ. ત્યારબાદ ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ લખવાની. ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ લખવાની. પછી જેન્ડર. જેન્ડરમાં જો આપેલ વ્યક્તિ મેલ હોય તો મેલ લખવાનું. આપેલ વ્યક્તિ જો ફિમેલ હોય તો ફિમેલ લખવાનું. મેરિટલ સ્ટેટસ, મેરિડ અથવા અનમેરિડ, બેમાંથી એક લખવાનું રહેશે. મધર ટંગ લખીશું ગુજરાતી. આપણા બધાની માતૃભાષા ગુજરાતી છે એટલે આપણે લખીશું ગુજરાતી. ત્યારબાદ લેંગ્વેજીસ નોન. કેટલી ભાષાઓ તમે જાણો છો? લેંગ્વેજીસ નોન. તો ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી. આ તમે દરેકે દરેક અરજી માટે લખી શકો છો. 3 ભાષા તો આપણે જાણતા જ હોઈએ. એક ગુજરાતી આપણી માતૃભાષા, અંગ્રેજી જે આંતરરાષ્ટ્રીય ભાષા છે, જે આપણે એક ભાષા તરીકે સ્કૂલમાં ભણીએ છીએ, અને હિન્દી જે આપણી રાષ્ટ્રભાષા છે. હોબીસ. હોબીસમાં તમે લખી શકો છો રીડિંગ, ટ્રાવેલિંગ, સ્વિમિંગ, કોઈ પણ અરજી માટે. નેશનાલિટી ઇન્ડિયન. આપણે બધા જ ભારતીય છીએ એટલા માટે આપણે અહીંયા શું લખીશું? ઇન્ડિયન. તો પર્સનલ ડિટેલ્સ જે છે એમાં તમારે આટલી બાબતો લખવાની રહેશે. એક નેમ. નેમની અંદર આપણે આપેલ સૂચનામાં જે વ્યક્તિનું નામ આપેલું છે તે લખીશું. એડ્રેસ એઝ અબોવ. ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ તમારે વિચારીને લખવાની. જેન્ડરની અંદર આપેલ વ્યક્તિ પ્રમાણે મેલ અથવા ફિમેલ લખવાનું. મેરિટલ સ્ટેટસમાં મેરિડ અથવા અનમેરિડ લખવાનું. મધર ટંગ ગુજરાતી. લેંગ્વેજીસ નોન ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી. હોબીસ રીડિંગ, ટ્રાવેલિંગ, સ્વિમિંગ. નેશનાલિટી ઇન્ડિયન. અને ત્યારબાદ આવે છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ, એટલે કે શૈક્ષણિક લાયકાત. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ 2 રીતે લખી શકાય. એક મેં જે રીતે આ ટેબલ તમને
ડ્રો કરીને બતાવ્યું છે એ રીતે પણ તમે લખી શકો છો. જો એ રીતે લખવું હોય તો પહેલાં તમારે એક ટેબલ ડ્રો કરવું પડે. એમાં તમારે સૌથી પહેલાં લખવાની ડિગ્રી, પછી બોર્ડ અને યુનિવર્સિટી, પાસિંગ યર અને રિઝલ્ટ. ડિગ્રીની અંદર તમે કઈ ડિગ્રી લીધી છે એનું નામ લખો. તો પ્રાથમિક પહેલી ડિગ્રી દરેકમાં કોમનમાં ઉપયોગમાં લેવાય એ છે HSC. ત્યારબાદ એનું બોર્ડ લખો. અહીંયા મેં લખ્યું છે GS એન્ડ HSEB ગાંધીનગર, બરાબર, એ બોર્ડનું નામ લખ્યું છે. પાસિંગ યર કયા વર્ષમાં પાસ કરી તેનું વર્ષ લખવાનું, અહીંયા મેં લખ્યું છે 2010. રિઝલ્ટની અંદર પર્સન્ટેજ લખવાના 75%. તો આ રીતે તમે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ એક ટેબલ ડ્રો કરીને લખી શકો છો. 4 ખાના પાડી દેવાના. ડિગ્રી, એની બાજુમાં બોર્ડ અથવા યુનિવર્સિટી, એની બાજુમાં પાસિંગ યર અને એની બાજુમાં રિઝલ્ટ. જો તમારે વાક્ય સ્વરૂપે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન દર્શાવવી હોય તો અથવા બીજો એનો ઉપાય છે તમે વાક્ય સ્વરૂપે લખો. તો વાક્ય સ્વરૂપે લખવું હોય તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જે વાક્ય દેખાય છે એ રીતે તમે લખી શકો છો. I passed HSC with 75% from GS and HSEB Gandhinagar in March 2010. તો આ વાક્ય સ્વરૂપે મેં લખ્યું છે. બેમાંથી એક, કાં તો તમે ટેબલ ડ્રો કરીને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન દર્શાવી શકો અથવા તો મેં જે રીતે વાક્ય લખીને શૈક્ષણિક લાયકાત દર્શાવી છે તે રીતે તમે શૈક્ષણિક લાયકાત દર્શાવી શકો. પણ જો વાક્યની રીતે જો તમારે શૈક્ષણિક લાયકાત દર્શાવવી હોય તો અહીંયા સૌથી પહેલાં કોમન શબ્દો તમારે કયા યાદ રાખવા પડે? તો એક છે I passed, પછી અહીંયા ખાલી ડિગ્રી વિથ, પર્સન્ટેજ બદલાશે, ફ્રોમ, અહીંયા બોર્ડ અથવા યુનિવર્સિટીનું નામ બદલાય, ઇન, અને ત્યારબાદ પાસિંગ યર ચેન્જ થાય. બાકી વાક્ય જે છે કોમન રહે. કોઈ એવું કહી શકે કે I passed HSC with 80% from GS HSEB Gandhinagar in March 2010. I passed BA with 70% from Gujarat University in March 2014. એ રીતે પણ લખી શકો. તો આ રીતે તમે વાક્ય પ્રમાણે પણ શૈક્ષણિક લાયકાત દર્શાવી શકો છો. પછી આવે છે એક્સપિરિયન્સ. કોઈ પણ અરજી જે છે અરજીની અંદર તમારે અનુભવ દર્શાવવો પડે. તો અનુભવ માટે અહીંયા તમે કોમન જે મેં વાક્ય આપેલું છે તમે યાદ રાખી શકો છો એક્સપિરિયન્સ માટે કે I have been working as અથવા an ખાલી જગ્યા in ખાલી જગ્યા since ખાલી જગ્યા. ખાલી જગ્યા મેં શા માટે મૂકી છે? કારણ કે એ બાબતો અરજી પ્રમાણે બદલાતી રહેશે. અહીંયા એ અથવા એન બેમાંથી એક આર્ટિકલનો તમારે ઉપયોગ કરવાનો રહેશે. I have been working as, માની લો કે ઇંગ્લિશ ટીચર હોય તો એસ એન ઇંગ્લિશ ટીચર. તો અહીંયા આપણે લખીશું હોદ્દાની અંદર ઇંગ્લિશ ટીચર. ઇન લખ્યા બાદ ઇંગ્લિશ ટીચર તરીકે કઈ સ્કૂલમાં કામ કરતા હતા તે નામ લખવું પડે. સિન્સ લખ્યા બાદ ક્યાં કામ કરતા, કયા સમયથી કામ કરતા હતા, કઈ સાલથી કામ કરતા હતા એ સાલનો ઉલ્લેખ કરવો પડે. તો હું સિન્સ લખીને અહીંયા ઉલ્લેખ કરી શકું સિન્સ 2014, 2014ની સાલથી. તો આ વાક્ય જે છે કોમન રહેશે. I have been working as a અથવા એન બેમાંથી એક આર્ટિકલનો ઉપયોગ કરો. ત્યારબાદ પોસ્ટનું નામ લખો ખાલી જગ્યાની અંદર. ઇન લખ્યા બાદ જગ્યાનું નામ લખો અને સિન્સ લખ્યા બાદ વર્ષ દર્શાવવાનું રહેશે. એક્સપેક્ટેડ સેલરી. એક્સપેક્ટેડ સેલરી એટલે કે કેટલી તમે સેલરીની આશા રાખો છો, જેની અંદર તમારે
કોમન વાક્ય જે છે બધા માટે કોમન જ વાક્ય લખવાનું છે અને એ છે એઝ પર ગવર્મેન્ટ નોર્મ્સ. આ જ વાક્ય આપણે લખીશું. રીઝન ફોર ચેન્જ, બદલવાનો હેતુ, ફોર બેટર ફ્યુચર, સારા ભવિષ્ય માટે. અને ત્યાર પછી આપણે લઈશું ક્લોઝિંગ પેરેગ્રાફ. મેં તમને કીધું જેમ ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ કોમન છે એવી રીતે ક્લોઝિંગ પેરેગ્રાફ પણ બધા માટે કોઈ પણ અરજી પૂછાય તમે આ વાક્યનો ઉપયોગ કરી શકો છો. તો ક્લોઝિંગ પેરેગ્રાફ આપણે સમજી લઈએ. I am sure if I am selected for the above post, I will prove myself with hard work and honesty. I enclose here all the copies of my certificates. આ જેટલા વાક્યો મેં તમને બતાવ્યા આ ફકરો જે છે ક્લોઝિંગ પેરેગ્રાફમાં તમે કોમન ઉપયોગમાં લઈ શકો છો. કોઈ પણ અરજી પૂછાય તો આ ક્લોઝિંગ પેરેગ્રાફ તમે એક સમાન રાખી શકો છો. I am sure if I am selected for the above post, I will prove myself with hard work and honesty. I enclose here all the copies of my certificates. ત્યારબાદ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં તમે લખશો થેન્કિંગ યુ યોર્સ ફેથફુલી. થેન્કિંગ યુ યોર્સ ફેથફુલી લખ્યા બાદ અહીંયા તમારે તમારું નામ લખવાનું નથી, પરંતુ જ્યારે અરજી આપણે સ્ટાર્ટ કરી એમાં સેન્ડર્સ નેમ જે આપેલું છે જેનો વારંવાર તમે અરજીમાં પર્સનલ ડિટેલ્સમાં પણ ઉલ્લેખ કર્યો છે એ જ નામ અહીંયા લખવાનું છે. સૂચનામાં તમને આપેલું હોય કોણ અરજી કરે છે એ અરજીનું નામ આપણે સેન્ડર્સ નેમમાં લખીએ છીએ, પર્સનલ ડિટેલ્સ નેમમાં લખીએ છીએ અને ત્યારબાદ યોર્સ ફેથફુલીમાં પણ આપણે એ જ નામ લખીએ છીએ. તો યોર્સ ફેથફુલી માની લો કે હિરલ પટેલ આપ્યું હોય તો તમે લખશો હિરલ પટેલ. એનક્લોઝર્સ. એનક્લોઝર્સની અંદર તમે જેટલી ડિગ્રી ક્વોલિફિકેશન્સમાં દર્શાવી એ ડિગ્રી લખવાની રહેશે. તો સૌથી પહેલાં આપણે લખીશું ટ્રુ કોપીઝ ઓફ. ટ્રુ કોપીઝ ઓફ એટલું લખ્યા બાદ જેટલી ડિગ્રી તમે શૈક્ષણિક લાયકાતમાં દર્શાવી 1 by 1 1 2 3 4 નંબર આપીને લખવાની. જેમ કે પહેલી જે ઉદાહરણ તરીકે આપી છે HSC માર્કશીટ, BA હોય તો લખશો BA માર્કશીટ, BA ના હોય તમારું BSc હોય તો તમે લખશો BSc માર્કશીટ, BCom હોય તો લખશો BCom માર્કશીટ. એ રીતે તમારે લખવાનું રહેશે. તો અહીંયા જે છે આપણે અરજીનું એક બંધારણ સમજી ગયા, અરજીનું આપણે એક ફોર્મેટ સમજી ગયા. હવે આ જ અરજીને આપણે એક ઉદાહરણની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમને મેં જે વર્કબુકની PDF ફાઇલ આપેલ છે એની અંદર એપ્લિકેશન રાઇટિંગ માટેની પોસ્ટ અને સામે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ આપેલા છે. એ તમારે તૈયાર કરી નાખવાના જેથી કરીને કોઈ પણ અરજી પૂછાય તો એની પોસ્ટ રિલેટેડ તમે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ લખી શકશો. તો અહીંયા તમને પોસ્ટ આપેલી છે, સામે એના એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ આપેલા છે. એ જોયા બાદ હવે આપણે એક અરજી જે છે એ આમાંથી સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા તમને એક સૂચના આપેલી છે કે રમેશ મહેતા 3/B ઉજાલા ફેન સોસાયટી, નિરમા ક્રોસ રોડ, મણિનગર, અહેમદાબાદ, writes an application for the post of an English teacher. Draft a suitable application to the principal. મોડેલ સ્કૂલ રાધનપુર. હવે અહીંયા આટલી બાબતો મેં જે અંડરલાઇન કરી છે એ બાબતો તમારા મનની અંદર સ્પષ્ટ થવી જોઈએ કે સૌથી પહેલાં અરજી કોણ કરે છે? તો રમેશ મહેતા અરજી કરે છે. કોને કરે છે? તો પ્રિન્સિપાલને. કઈ સ્કૂલના પ્રિન્સિપાલ? તો મોડેલ સ્કૂલ રાધનપુર. રમેશ મહેતાનું સરનામું આપેલું છે? તો હા આપેલું છે, અહીંયા આપેલું છે 3B ઉજાલા ફેન સોસાયટી, નિરમા ક્રોસ રોડ, મણિનગર, અહેમદાબાદ. કયા હોદ્દા માટેની અરજી છે?
તો અહીંયા આપણને હોદ્દો આપેલો છે ફોર ધ પોસ્ટ ઓફ ઇંગ્લિશ ટીચર. તો આટલી બાબતો તો આપણને આપેલ સૂચનામાંથી પ્રાપ્ત થઈ જાય છે. હવે આપણે અરજી કેવી રીતે લખેલી છે તે સમજીએ. તો સૌથી પહેલાં જમણી બાજુએ આપણે શું કરીશું? નામ લખીશું, રમેશ મહેતા, સેન્ડર્સ નેમ. તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં આપણે સેન્ડર્સ નેમ આપેલું છે રમેશ મહેતા, અને નીચે એનું સરનામું આપેલું છે 3B ઉજાલા ફ્રેન્ડ સોસાયટી, નિરમા ક્રોસ રોડ, મણિનગર, અમદાવાદ. તારીખ તમે જોઈ શકો છો, મેં તમને સમજાવેલી એ રીતે અહીંયા તારીખ આપેલી છે. 10th May 2020. સૌથી પહેલાં આપણે મહિનો લખીએ છીએ, તારીખ લખીએ છીએ, મહિનો લખીએ છીએ, અલ્પવિરામ કરીને વર્ષ લખીએ છીએ, 10th May 2020. તો આ થઈ ગયું તમારું સેન્ડર્સ નેમ, એડ્રેસ અને ડેટ. ત્યારબાદ મેં તમને કીધેલું ટુ લખવાનું. તો અહીંયા આપણે ડાબી બાજુ જે છે અહીંયા ટુ લખેલું છે. હોદ્દો લખવાનો ધ પ્રિન્સિપાલ, અને પ્રિન્સિપાલનો હોદ્દો લખ્યા બાદ પ્રિન્સિપાલ કઈ સ્કૂલના છે આપેલ સૂચનામાં હતું જ, તો એ આપણે અહીંયા લખી નાખ્યું. અહીંયા આપણે લખી નાખ્યું એનું સરનામું, મોડેલ સ્કૂલ રાધનપુર, મહેસાણા રાધનપુર હાઈવે, રાધનપુર. તો અહીંયા જે છે સરનામાનું કામ પૂરું થયું. જમણી બાજુ આપણે અરજી મોકલનારનું સરનામું લખ્યું, સેન્ડર્સ નેમ, એડ્રેસ, ડેટ. ડાબી બાજુ આપણે અરજી કોને મોકલીએ છીએ ટુ કરીને એનો હોદ્દો લખ્યો અને એનું એડ્રેસ. અહીંયા આપણું એડ્રેસનું કામ જે છે તે પૂરું થયું. ત્યાર પછી આપણે મેં તમને કીધું તે પ્રમાણે સબ્જેક્ટ લખીશું. ત્યાં સબ્જેક્ટ તમે જોઈ શકો છો આપેલો છે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન આર્ટિકલનો ઉપયોગ કર્યો છે એન ઇંગ્લિશ ટીચર. અહીંયા સંબોધન છે રિસ્પેક્ટેડ સર. ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ તમને સમજાયો છે એ જ પ્રમાણે આપેલો છે. અહીંયા તમે જોઈ શકો છો આ ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ ફકરો પાડીને લખેલો છે. વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ્ડ ઇન ધ ડેલી ઇશ્યુ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ન્યૂઝપેપરનું નામ સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખવાનું, એક અવતરણ ચિહ્નની અંદર. ડેટેડ 8th May 2020. બરાબર, આપણે અરજી 10મી મે 2020ના રોજ કરેલ છે, તો અરજીની જાહેરાત 8મી મે 2020ને પ્રકાશિત થયેલી હોવી જોઈએ. એટલે ડેટ 10th May 2020 જ્યારે આપણે અરજી કરતી વખતે નોંધી, તો એડવર્ટાઇઝમેન્ટની અંદર આપણે 8th May 2020 લખીશું. I would like to apply for the above post. My details with educational qualifications are given below. Kindly consider me for the above post. પર્સનલ ડિટેલ્સ પછી લખીએ છીએ ત્યારે આપણે નવી લાઇનની અંદર હેડિંગ મારીશું પર્સનલ બાયોડેટા. આ જ ફોર્મેટમાં આપણે અરજી લખવાની છે, જે ફોર્મેટની અંદર આ દ્રષ્ટાંત હું તમને સમજાવું છું. ક્યાં ફકરો પાડવો, ક્યાં અલ્પવિરામ કરવું, ક્યાં નવી લાઇનમાં લખવું, એ બધી બાબત તમારે ધ્યાનમાં રાખવાની. તો અહીંયા નવી લાઇનમાં આપણે લખીશું પર્સનલ બાયોડેટા. એની અંદર તમે જોઈ શકો છો નેમ તો રમેશ મહેતા, એડ્રેસ એઝ અબવ, ડેટ ઓફ બર્થ 10th September 1987. જેન્ડરમાં આપણે લખીશું મેલ, કારણ કે અહીંયા રમેશ મહેતા અરજી કરી રહ્યા છે એ રીતે આપણે અરજી લખીએ છીએ. મેરિટલ સ્ટેટસમાં લખેલું છે મેરિડ, મધર ટંગ ગુજરાતી, લેંગ્વેજીસ નોન ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી. હોબીઝમાં એક્ટિંગ, ટ્રાવેલિંગ, સ્વિમિંગ લખ્યું છે. નેશનાલિટી ઇન્ડિયન. તો અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે આપણે પર્સનલ બાયોડેટા લખીએ છીએ. તો એક બાજુ આપણે બધી વિગતો દર્શાવીએ છીએ એકદમ સિક્વન્સમાં, નેમ, એની નીચે એડ્રેસ, ડેટ ઓફ બર્થ, અને પછી બે અહીંયા જે તમને બિંદુ દેખાય છે એને આપણે કહીએ છીએ કોલન કરેલું છે, અને ત્યારબાદ એની સામે આપણે વિગતોની નોંધ કરીએ છીએ. તો અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ જ રીતે તમારે પર્સનલ બાયોડેટા લખવાનો રહેશે.
ત્યારબાદ લખીશું એડ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ. ટેબલ સ્વરૂપે દર્શાવી શકાય, વાક્ય સ્વરૂપે દર્શાવી શકાય. અહીંયા વાક્ય સ્વરૂપે આપણે લખેલું છે આઈ પાસ્ડ HSC વિથ 81% ફ્રોમ GS HSEB ગાંધીનગર ઇન માર્ચ 2006. તો આ રીતે તમે વાક્ય સ્વરૂપે લખી શકો છો. હવે અંગ્રેજીની જે અરજી પૂછાઈ છે એના માટે આપણે HSC, BA ઇંગ્લિશ, MA ઇંગ્લિશ, BEd ઇંગ્લિશ અને હવે જે જરૂરી છે ટાટની પરીક્ષા, એટલી બાબતોનો આપણે ઉલ્લેખ કરવો પડે. નવી લાઈનમાં લખેલું છે 1, 2, 3, 4 મુદ્દા પ્રમાણે લખેલું છે અને હાઇલાઇટ કરીને લખેલું છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ. એવી રીતે હવે આપણે લખીશું એક્સપિરિયન્સ ડિટેલ. તો નવી લાઈનમાં લખીશું, ફરીથી એને હાઇલાઇટ કરીને લખીશું એક્સપિરિયન્સ ડિટેલ અને ત્યાર પછી આપણે કોમન વાક્ય જે તૈયાર કર્યું છે એ લખીએ આઈ હેવ બીન વર્કિંગ. એટલું લખ્યા બાદ મેં તમને સમજાયું તે રીતે એક આર્ટિકલ લખીશું એન ઇંગ્લિશ ટીચર ઇન એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ. અહીંયા આપણે જગ્યાનું નામ લખ્યું પાટણ, બરાબર, જગ્યાનું નામ દર્શાવ્યું. સિન્સ 2013, તો અહીંયા આપણે વર્ષ દર્શાવ્યું. આ રીતે તમારે એક્સપિરિયન્સ ડિટેલ લખવાની રહેશે. એક્સપેક્ટેડ સેલરી કોમન આવશે, પણ નવી લાઇનમાં હેડિંગ મારીને લખીશું એઝ પર ગવર્મેન્ટ નોર્મ્સ લખીશું. નવી લાઇનમાં લખીશું રીઝન ફોર ચેન્જ, તો ફોર બેટર ફ્યુચર લખીશું. રેફરન્સીસ, કોઈ પણ 2 વ્યક્તિનો તમારે રેફરન્સ આપવો પડે. તો અહીંયા એક રેફરન્સ આપ્યો છે મિસ્ટર પ્રેમલ જાડેજા, પ્રિન્સિપાલ, એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ, પાટણ. એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં આપણે કાર્ય અનુભવ દર્શાવ્યો, તો એના જ આચાર્યનો આપણે રેફરન્સ તરીકે ઉપયોગ કરીએ છીએ. બીજો રેફરન્સ છે મિસ્ટર સુનિલ ચૌહાણ, ધ ચીફ ઓફિસર, અમદાવાદ મ્યુનિસિપાલિટી, અમદાવાદ. તમે કોઈ પણ 2 વ્યક્તિના નામ, એનો હોદ્દો અને એના હોદ્દાને અનુરૂપ સંસ્થાનું નામ લખી શકો છો. તો નવી લાઇનમાં રેફરન્સીસ કરીને એટલીસ્ટ 2 રેફરન્સીસ તમારે દર્શાવવા પડે છે. ક્લોઝિંગ પેરેગ્રાફ લખતી વખતે ફરીથી આપણે ફકરો પાડીશું અને કોમન લાઇન જે તૈયાર કરેલી છે લખીશું આઈ એમ શ્યોર ઇફ આઈ એમ સિલેક્ટેડ ફોર ધ અબવ પોસ્ટ I will prove myself with hard work and honesty. I enclose here all the copies of my certificate. એ લખ્યા બાદ તમે જોઈ શકો છો ફકરો જ્યાંથી પાડ્યો છે ત્યાં જ એ જ સિક્વન્સમાં, પરંતુ નવી લાઇનમાં આપણે લખીશું થેન્કિંગ યુ અલ્પવિરામ અને ત્યારબાદ જમણી બાજુ આપણે લખીશું યોર્સ ફેથફુલી અને ત્યારબાદ નામની અંદર જેણે અરજી કરી છે એનું નામ રમેશ મહેતા. થેન્કિંગ યુ આપણે અહીંયા લખ્યું છે, બરાબર. ત્યારબાદ અરજી પૂરી થઈ ગઈ. હવે આપણે નવી લાઇનમાં ફરીથી લખીશું એન્ક્લોઝર્સ ટ્રુ કોપીઝ ઓફ અને ત્યારબાદ એડ્યુકેશનલ ક્વોલિફિકેશન્સમાં જેટલી ડિગ્રીનો આપણે ઉલ્લેખ કર્યો છે બધાની માર્કશીટ આપણે અહીંયા એન્ક્લોઝડ કરીએ છીએ એવું દર્શાવવાના રૂપે નંબર આપીને નંબરિંગ કરીને માર્કશીટનો ઉલ્લેખ કરીશું. આ રીતે તમારે પરીક્ષામાં અરજી લખવાની રહેશે. એનું ફોર્મેટ જે છે એ તમારા વર્કબુકમાં આપેલું છે, આ ઉદાહરણ પણ આપેલું છે, એ તમે સમજીને તૈયાર કરી શકો છો, બરાબર. જમણી બાજુ સેન્ડર્સ નેમ અને એડ્રેસ ડેટ, ત્યારબાદ ડાબી બાજુ આપણે 2 કરીને હોદ્દો રિસિપન્સ ડેઝિગ્નેશન દર્શાવ્યું છે એનું એડ્રેસ. નવી લાઇનમાં આપણે લખીશું સબ્જેક્ટ, ત્યારબાદ નવી લાઇનમાં લખીશું સંબોધન, પછી ફકરો પાડવાનો. ફકરો પાડ્યા બાદ પર્સનલ ડિટેલ્સ જે છે આપણે બધી સિક્વન્સમાં લખીશું. ત્યારબાદ એડ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ, એક્સપિરિયન્સ ડિટેલ, એક્સપેક્ટેડ સેલરી, રીઝન ફોર ચેન્જ, રેફરન્સીસ અને ત્યારબાદ ફરીથી ફકરો પાડીશું. એ ફકરો પૂરો થઈ જાય એટલે એની નીચે થેન્કિંગ યુ અને પછી રાઈટ સાઈડ આપણે લખીશું યોર્સ ફેથફુલી રમેશ મહેતા અને એન્ક્લોઝર્સ. આ રીતે આ જ ફોર્મેટમાં તમારે અરજી લેખન કરવું પડશે. વધુ પુનરાવર્તન માટે
તમે વર્કબુકનો ઉપયોગ કરી શકો છો અને એમાં આપેલ દ્રષ્ટાંતોમાંથી તમે એપ્લિકેશન્સ જે છે એ તૈયાર કરી શકો છો. તો એપ્લિકેશન રાઇટિંગ જે છે 6 માર્કની તમારા પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી, જે આપણે અહીંયા આજના વિડીયો દ્વારા સમજી ગયા. તો આજનું આપણું આ ઓનલાઈન ક્લાસ એપ્લિકેશન રાઇટિંગનું અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.